માધવ. મારું નામ સેવકૃતિ રુચિરભાઈ છે. અમે અહીંયા 7 પેઢીથી માધવરાયની સેવા કરીએ છીએ અને દર વર્ષમાં 2 વખત અમને છે ને વરપક્ષ તરફથી એટલે કે માધવરાય તરફથી મધુવનમાં જવાનો મોકો મળે છે એમ. અને આપણે જેમ ખબર છે એમ કે 3 દિવસ આપણે માધવરાયની વરણાંગી હોય છે, 9, 10, 11. એમાં આપણે આપણી જે પણ પ્રથા છે એ પ્રમાણે આપણે કીર્તન કરવામાં આવે છે અને બ્રહ્મકુંડે ઠાકોરજી છે અને ભોગ ધરીને આરતી થાય છે, પછી રિટર્ન પર કીર્તન કરવામાં આવે છે. અને 12ના દિવસે ઠાકોરજી અહીંયાથી મધુવનમાં વિવાહ કરવા માટે પધારે છે અને ત્યાં વિવાહ થાય છે, માધવરાય વિવાહ. અને આ એક સારો લાવો અમને દર વર્ષે 2 વખત મળે છે, કેમ કે ચૈત્ર મહિનામાં ઠાકોરજીના લગ્ન હોય છે અને દેવ દિવાળીમાં પણ ઠાકોરજીના લગ્ન હોય છે. એટલે અમે પોતાને સૌભાગ્યશાળી માનીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જે વિવાહ માટે અત્યારે દિનચર્યા લીધા કે સમી સાંજ સુધી રાત્રિના સમય સુધી વરઘોડો છે તે બજારમાં પડશે. દાંડિયા રાસની રમઝટની સાથે વરઘોડો છે તે લગ્ન મંડપ સુધી પહોંચશે અને તે બાદ ભગવાનના લગ્ન છે તે માધવપુરમાં થઈને ઇતિહાસ સાક્ષી થતા 1000 વર્ષ પહેલા જે માધવરાયજી લગ્ન છે તે લક્ષ્મણજીના હરણ કરીને આયા માધવપુર મુકામે લાવ્યા હતા અને કળશા પરિવાર જે કળશ ગામનો છે તે મામેરિયાત બન્યો હતો અને તે બાદ આજે લગ્નવિધિ હજારો વર્ષ બાદ પણ આજે યથાવત છે. આજે સમી સાંજ સુધી વરઘોડો છે તે ફરવાનો છે. વરઘોડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દાંડિયા રાસની રમઝટની સાથે લોકો વાગતે ગાતે લગ્ન મંડપ સુધી પહોંચશે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.